નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ. 14મું ચેપ્ટર છે દોલનો. તો આપણે ગતિ વિશે આગળના ઘણા બધા ચેપ્ટરોની અંદર આપણે અભ્યાસ કર્યો છે, જુદા જુદા પ્રકારની ગતિ. તો પહેલા તો આપણે યાદ કરીએ, ગતિ એટલે શું? ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, બરાબર. એટલે કે કોઈ પદાર્થ બીજા કોઈ એક પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ પદાર્થ પહેલા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે એમ કહેવાય, બરાબર. એટલે ગતિ એટલે કોઈ પદાર્થ, કોઈ એક પદાર્થ સમય સાથે બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે એમ કહેવાય. તો આપણે ઘણા બધા પ્રકારની ગતિઓ સમજ્યા હતા, જેવી કે એક તો આપણે સુરેખપથ પર ગતિ સમજ્યા, જેની અંદર પદાર્થ કોઈ એક સીધા માર્ગ પર ગતિ કરતો હોય. ત્યાં આપણે ઘણી બધી ભૌતિક રાશિઓ વિશે સમજ્યા, જેમ કે સ્થાનાંતર, પથ લંબાઈ, વેગ, ઝડપ, તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ, પછી અચળ પ્રવેગી ગતિ જોઈ. એવો આપણે અભ્યાસ એની અંદર કર્યો હતો. એટલે કે જ્યાં પદાર્થ એક સીધી રેખા ઉપર જ ગતિ કરતો હતો અને એના સમીકરણો આપણે જે તાર્યા હતા એ એકદમ સરળ હતા, બરાબર. કારણ કે પદાર્થની ગતિ એકદમ સરળ છે, સીધી એક જ પરિમાણની અંદર ગતિ હતી. એના પછી આપણે દ્વિપરિમાણમાં ગતિ પણ જોઈ હતી. એની અંદર પણ આપણે એ સમીકરણ થયા હતા. એમાં એક ગતિ આવતી, ધારો કે પ્રક્ષેપ ગતિ આપણે જોઈ હતી. પ્રક્ષેપ ગતિના આપણે સમીકરણો તાર્યા હતા. એટલે કે જ્યાં પદાર્થ બે પરિમાણમાં ગતિ કરતો હતો, એક દિશામાં અચળ વેગથી ગતિ કરતો હતો અને એક દિશામાં અચળ પ્રવેગી ગતિ કરતો હતો. આ બંને ગતિનો સમન્વય એટલે પ્રક્ષેપ ગતિ. એના વિશે આપણે જોયું હતું. પછી આપણે નિયમિત વર્તુળમય ગતિ જોઈ. તો નિયમિત વર્તુળમય ગતિની અંદર પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે, કેન્દ્રગામી બળ લાગે, બરાબર. એ આપણે જોયું. પછી ચાક ગતિનો આપણે અભ્યાસ કર્યો. એટલે કોઈ પદાર્થ કોઈ એક નિશ્ચિત અક્ષને અનુલક્ષીને એના દરેક કણ વર્તુળમય ગતિ કરતા હોય તો એને આપણે ચાક ગતિ કહીએ. એના વિશે આપણે સમીકરણો તાર્યા હતા, બરાબર. તો આપણે આવી જુદી જુદી ગતિઓ વિશે જોયા હતા. હવે આપણે એક બીજી ગતિ જોવાની છે, દોલિત ગતિ. તો આપણે આ બધા ગતિ માટે જે સમીકરણો તાર્યા હતા એના કરતા થોડા અલગ પ્રકારના મળશે, કારણ કે આ ગતિની અંદર આપણને આ બીજી જે ગતિઓ આપણે સમજ્યા હતા એના કરતા થોડું અલગ પ્રકારની ગતિ છે. કારણ કે દોલિત એટલે આપણને ખબર જ છે કે પદાર્થ દોલનો કરતો હશે એ પ્રકારની ગતિ હશે. તો દોલનો કરતો હશે તો પદાર્થ કોઈ એક માર્ગ ઉપર જ ગતિ કરતો હોય સતત, અને ઉપર નીચે એ રીતે ગતિ કરતો હોય, સમય સાથે એનું સ્થાન ક્યાં હશે એ ગણવા માટે આપણે અલગ પ્રકારના સમીકરણો તારવવા પડશે, આ બધા જે આપણે તાર્યા હતા એના કરતા. તો આપણે સૌ પ્રથમ સમજીએ આવર્ત ગતિ કોને કહેવાય અને દોલિત ગતિ કોને કહેવાય. આ બે વચ્ચે ફરક શું? તો આવર્ત ગતિ એટલે
કોઈ પદાર્થ કોઈ એક નિશ્ચિત માર્ગ પર કોઈ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. તો કોઈ એક પદાર્થ છે, કોઈ એક નિશ્ચિત માર્ગ ઉપર કોઈ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય એની આસપાસ, બરાબર. તો એવી ગતિને આપણે આવર્ત ગતિ કહીશું. તો આવર્ત ગતિના આપણે ઉદાહરણ સમજીએ એટલે એ ગતિ વિશે આપણને વધારે સમજ પડશે. તો ધારો કે કોઈ એક જીવ જંતુ છે, એ કોઈ એક ઢાળ ઉપર ચડે છે, ફરી પાછું નીચે પડે છે, ફરી પાછું ચડે છે. તો આ રીતની ગતિ સતત પુનરાવર્તન કરે તો એને આપણે આવર્ત ગતિ કહી શકીએ. તો જો આપણે એના માટે આલેખ દોરવો હોય કે કોઈ જીવજંતુ કોઈ ઢાળ પર ઉપર ચડે અને નીચે પડે, આનું પુનરાવર્તન કરે આવી ગતિનું. તેના માટે જો આપણે આલેખ દોરીએ એટલે કે આપણે આલેખ દોરીએ x વિરુદ્ધ t એટલે કે અંતર વિરુદ્ધ સમયનો આવો જો આપણે ગ્રાફ દોરશું તો આવી રીતે મળશે. સમય સાથે જ્યારે ઉપર જેમ ચડતો જશે એમ સમય સાથે અંતર વધતું જશે, બરાબર. વળી પાછું નીચે પડશે તો એ ઝડપથી અંતર કપાશે, નીચે પડશે એટલે વળી પાછું ઉપર ચડશે. એટલે આ રીતે ગતિનું પુનરાવર્તન સતત ચાલુ રહેશે. તો આ રીતનો આપણને ગ્રાફ એનો મળે. તો આ એક આવર્ત ગતિનું જ ઉદાહરણ થયું. બીજા ઉદાહરણ જોઈએ આવર્ત ગતિના. જેમ કે ધારો કે કોઈ એક નાનું બાળક છે, એ કોઈ પગથિયા ઉપર ચડે છે, વળી પાછો નીચે ઉતરે છે. આ રીતની ગતિ કરે છે. તો એનો જો આપણે આલેખ દોરીએ તો આ રીતે મળશે x વિરુદ્ધ t. કે થોડા સમય માટે ધારો કે બાળક સ્થિર છે, બરાબર. પછી એક પગથિયું ચડે છે, પગથિયું ચડશે એટલે થોડો સમય ત્યાં સ્થિર રહેશે, વળી પાછું નીચે ઉતરશે. એટલે આ રીતે પેલા અંતર વધશે, પછી થોડો સમય સ્થિર રહેશે, વળી પાછું નીચે ઉતરશે, વળી પાછું સ્થિર રહેશે, વળી પાછું. તો આ રીતે આપણને આલેખ આગળ મળતો જશે. એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આવો મળશે, જે આ ગતિનું સતત પુનરાવર્તન કરતો રહેશે. તો આવી ગતિને પણ આપણે આવર્ત ગતિ કહી શકીએ. એવી જ રીતે ધારો કે આપણા હાથમાં બોલ છે, બરાબર. જમીન સાથે આપણે એને પછાડી છે આ રીતે સતત. તો જમીન સાથે અથડાશે, વળી પાછો આપણા હાથ સાથે અથડાશે, વળી પાછો આપણે બળ લગાડશું, જમીન સાથે અથડાશે, વળી હાથ સાથે. તો આ જ ગતિનું પુનરાવર્તન થાય સતત. તો આપણને આલેખ આ રીતે મળશે. એમ કે પ્રવેગી ગતિ થશે, મુક્ત પતન વળી ઉધ્વ દિશામાં ગતિ, વળી પાછું મુક્ત પતન વળી ઉધ્વ દિશામાં ગતિ. આ રીતની ગતિ થશે તો એ પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિનું સમીકરણ આપણને ખબર છે અંતરનું સમય સાથેનું. y = v0t + 1/2 at². આ રીતનું હશે એટલે પરવલય જેવો આકાર રહેશે, બરાબર. સુરેખ નહીં રહે. તો આ રીતે આપણને ઈ ગતિ માટે પણ મળશે. ઈ પણ એક આવર્ત ગતિ થઈ, કારણ કે ગતિનું સતત એક સરખી ગતિનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો એને આપણે આવર્ત ગતિ કહી શકીએ. તો આવર્ત ગતિ અને દોલિત ગતિ આ બે વચ્ચે ફરક શું છે? તો દોલિત ગતિ કોને કહેવાય? તો આ જ રીતે ગતિ, પરંતુ
કે કોઈ એક પદાર્થ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ઉપર નીચે અથવા આગળ પાછળ ગતિનું પુનરાવર્તન કરે તો આવી ગતિને દોલિત ગતિ કહેવાય. એટલે કે કોઈ એક પદાર્થ એવો છે કે જે આગળ પાછળ અથવા તો ઉપર નીચે એ રીતે કોઈ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો એવી ગતિને દોલિત ગતિ કહેવાય. જેમ કે ધારો કે આપણે સ્પ્રિંગ સાથે કોઈ એક પદાર્થને આપણે બાંધી દઈએ. હવે આ પદાર્થને આપણે આ દિશામાં બળ લગાડીએ એટલે કે થોડો ખેંચી અને મૂકી દઈએ તો આ પદાર્થ સતત આ રીતે ગતિ કરશે. એટલે કે જેનું મધ્ય બિંદુ છે બરાબર આને અનુલક્ષીને પદાર્થ ઉપર જશે અને નીચે આવશે. આ રીતે ગતિ એની સતત ચાલુ રાખશે. એટલે કે કોઈ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પદાર્થ ઉપર નીચે અથવા તો આગળ પાછળ આ રીતે ગતિ કરે એ બિંદુને અનુલક્ષીને તો આવી ગતિને દોલિત ગતિ કહેવાય. આવું જ ઉદાહરણ આપણે ધારો કે ઘડિયાળની અંદર લોલકવાળી જો ઘડિયાળ હોય બરાબર તો એ લોલક આ રીતે ગતિ કરે, આ રીતે ઉપર જશે વળી પાછું આ બાજુ ઉપર જશે એટલે સતત આ રીતે ગતિ કરતો રહેશે. તો આવી ગતિને આપણે દોલિત ગતિ કહી શકીએ. એ જ રીતે ધારો કે બીજી ગતિ આપણે દોલિત ગતિનું ઉદાહરણ આપવું હોય તો એની અંદર આપણે કોઈ દોરી સાથે પથ્થરને બાંધી દઈએ તો એને ગતિ કરાવે તો એ આ રીતે દોલન કરશે. એ પણ એક દોલિત ગતિનું જ ઉદાહરણ થયું બરાબર. તો આવર્ત ગતિ એટલે શું? તો કે ગતિનું વારંવાર પુનરાવર્તન કરતો હોય તો એને આપણે આવર્ત ગતિ કહી શકીએ. તો આ ગતિ છે એ વારંવાર પુનરાવર્તન કરે છે અને આપણે આવર્ત ગતિ કહી શકીએ. પરંતુ બીજી આ જે બધી ગતિ છે ને આપણે દોલિત ગતિ નહીં કહી શકીએ કારણ કે કોઈ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ગતિનું વારંવાર પુનરાવર્તન નથી થતું. ગતિનું પુનરાવર્તન થાય છે બરાબર. એટલે આ રીતે આગળ પાછળ કે ઉપર નીચે આવી રીતે પુનરાવર્તન નથી થતું. તો એ જ રીતે જો પુનરાવર્તન થાય તો દોલિત ગતિ કહેવાય. એ તો કોઈ એક બિંદુને અનુલક્ષીને ઉપર નીચે અથવા તો આગળ પાછળ એ રીતે જો પુનરાવર્તન થતું હશે તો એને આપણે દોલિત ગતિ કહી શકીએ. એટલે બધી આવર્ત ગતિ જે છે એ દોલિત ગતિ ન હોય પણ દોલિત ગતિ છે એ બધી પાછી આવર્ત ગતિ હોઈ શકે કારણ કે એમાં ગતિનું પુનરાવર્તન થશે જ બરાબર, જેને આપણે આવર્ત ગતિ કહી શકશું. પણ આવર્ત ગતિ અમુક એવી છે કે જેમ કે ધારો કે ચંદ્ર છે જે પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે તો એ સમય સાથે એને ગતિનું પુનરાવર્તન કરે જ છે તો એને આપણે આવર્ત ગતિ કહી શકીએ પણ એને દોલિત ગતિ નહીં કહી શકીએ કારણ કે ચંદ્ર કોઈ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પુનરાવર્તન કરે છે ગતિ પરંતુ આગળ પાછળ કે ઉપર નીચે એવી રીતે એનું પુનરાવર્તન થતું નથી તો એને આપણે દોલિત ગતિ નહીં કહી શકીએ બરાબર. એવી જ રીતે ધારો કે આપણે મશીનની અંદર સોય હોય બરાબર એની ગતિ સતત ઉપર નીચે સોય એ રીતે ગતિ કરે તેને પણ આપણે આવર્ત ગતિ કહી શકીએ. તો ઘણી બધી એવી ગતિઓ છે કે જેને આપણે આવર્ત ગતિ કહી શકશું બરાબર. પરંતુ દોલિત ગતિ આપણે ફક્ત એને જ કહીશું કે જે કોઈ એક બિંદુને અનુલક્ષીને એની આગળ પાછળ કે ઉપર નીચે ગતિ કરતી હશે આ પ્રકારની જે ગતિ હશે એને આપણે દોલિત ગતિ કહીશું. સરળ આવર્ત ગતિ કોને કહેવાય એ જોઈએ. આવર્ત ગતિનું જે એક ઉદાહરણ સરળ આવર્ત ગતિ. તો સરળ આવર્ત ગતિ એટલે કોઈ એક પદાર્થ કોઈ એક નિયત બિંદુ આપણે જે રીતે અહીંયા જોયું કોઈ એક બિંદુને અનુલક્ષીને પદાર્થ ગતિ તો એ બિંદુથી કોઈ સ્થાનાંતર થતું હોય પદાર્થ ધારો કે આ લોલક છે આ બાજુ જાય છે અહીંયા કોઈ છે તો અહીંયા આ તરફ બળ લાગશે કેમ કે પદાર્થ જાય છે આ બાજુ પણ બળ આ તરફ લાગશે વળી પાછો પદાર્થ આ બાજુ આવશે વળી આ બાજુ જશે તો બળ આ બાજુ લાગશે એટલે કે જે બાજુ સ્થાનાંતર થાય છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આ પ્રકારની જે ગતિ હશે એને આપણે સરળ આવર્ત ગતિ કહી શકીએ. જો એનું આપણે વ્યાખ્યા આપી હોય તો આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ એક પદાર્થ નિયત બિંદુને અનુલક્ષીને જ્યારે કોઈ એક પદાર્થ
નિયત બિંદુ થી સ્થાનાંતર ની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ હેઠળ ગતિ કરતો હોય બરાબર, કોઈ એક બિંદુને અનુલક્ષીને સ્થાનાંતર જે દિશામાં જેની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એ રીતે જો ગતિ કરતો હોય તો એને આપણે સરળ આવર્ત ગતિ કહીશું. એટલે કે અહીંયા બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય, બરાબર, એ રીતની ગતિ હોય. વિરુદ્ધ દિશામાં તો હોય પણ એના સમપ્રમાણમાં હોય, આ રીતે ગતિ થતી હોય એને આપણે સરળ આવર્ત ગતિ કહી શકીએ. તો આપણે આવર્ત ગતિ અને દોલિત આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ વિશે જોયું. તો એની અંદર અમુક ભૌતિક રાશિઓ એવી છે જેની આપણે સમજ મેળવીએ. ધારો કે આવર્તકાળ, જેને આપણે ટી વડે બતાવીએ, કેપિટલ ટી. તો આવર્તકાળ કોને કહેવાય? તો કે ગતિનું પુનરાવર્તન થાય છે. તો સમય સાથે પદાર્થ ગતિ કરતો હશે તો એક ગતિ આખી પૂરી થશે એના માટે કેટલો સમય લાગશે, એ સમયને કહેવાય આવર્તકાળ. એટલે કે ગતિનું પુનરાવર્તન કરવા માટે લઘુત્તમ અંતરાલ, સમયનો લઘુત્તમ અંતરાલ, જેને આપણે આવર્તકાળ કહીશું. બીજી ભાષામાં કહીએ તો એક ચક્ર પૂરું થાય ગતિનું, અથવા તો એક ભ્રમણ પૂરું થાય જો ભ્રમણ ગતિ કરતો હોય, અથવા તો દોલિત ગતિ કરતો હોય, એક દોલન પૂરું થાય. આ બધા માટે લાગતો સમય, બરાબર. સરળ શબ્દમાં કહીએ તો જે ગતિ થતી હશે પદાર્થની એમાં એક ગતિ પૂરી થાય, એટલે કે એક ચક્ર પૂરું થાય, અથવા દોલિત ગતિ કરતો હોય તો એક દોલન પૂરું થાય, ભ્રમણ વર્તુળાકાર ગતિ કરતો હોય તો એક ભ્રમણ પૂરું થાય, એના માટે જે સમય લાગશે એને આવર્તકાળ કહેવાય. એટલે કે આવર્તકાળ એક સમય જ છે, બરાબર. એટલે કે એનો એકમ સેકન્ડ, મિનિટ, વર્ષ, અથવા તો સૂક્ષ્મ સમય હોય તો માઇક્રો સેકન્ડ, મિની સેકન્ડ, એવી રીતે પણ ગણાય. એટલે કે કોઈ ગતિ થતી હોય, બરાબર, બહુ ઝડપથી ગતિ થતી હોય, ધારો કે કોઈ દોલન થાય છે, કોઈ અણુ છે જેના કંપન આપણે વિચારીએ તો એ બહુ ઝડપથી થતા હોય તો ખૂબ જ ઓછા સમયમાં એક દોલન થઈ જતું હોય, તો એવા એનો આપણે આવર્તકાળ માપશું તો એ ખૂબ જ ઓછો સમય આવશે. માઇક્રો સેકન્ડમાં આવે, મિલી સેકન્ડમાં પણ આવી શકે. પરંતુ ધારો કે આપણે એમ કહીએ કે પૃથ્વી સૂર્યના ફરતે ભ્રમણ કરે છે, એનો આવર્તકાળ કેટલો, તો એ ખૂબ જ વધારે સમય હશે. એટલે આપણે વર્ષમાં માપીએ 365 દિવસ એવું આપણે કહીએ, બરાબર. તો એક ભ્રમણ પૂરું કરશે પૃથ્વી સૂર્યની પર, તો આવર્તકાળના એકમ એ સમયના જ છે. હવે એ ગતિ કેટલા સમયમાં, જો ધીમી ગતિ હશે તો એનો સમય ગાળો ખૂબ જ વધુ આવશે, ઝડપથી ગતિ હશે તો એક ભ્રમણ માટે સમય બહુ ઓછો આવશે. એટલે એ રીતે એના એકમો હોય. તો એનો એસા એકમ શું થશે? સેકન્ડ, બરાબર, જે સમયનો એકમ હશે. એવી જ રીતે આવૃત્તિ, જેને આપણે એફ વડે બતાવશું અથવા તો મ્યુ વડે પણ બતાવી શકાય, બરાબર, બંને રીતે. તો આવૃત્તિ કોને કહેવાય? તો કે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય, જેને આપણે આવર્તકાળ કહીએ. તો જેટલા દોલનો થશે સમય સાથે, એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા, એકમ સમયમાં થતા દોલનની સંખ્યા. જો ભ્રમણ હોય તો ભ્રમણની સંખ્યા, કોઈ ચક્ર ગતિ થતી તો એ દોલિત ગતિ જેવું થયું, બરાબર. તો એ કેટલા ભ્રમણ થાય છે એ સંખ્યા. તો એકમ સમયમાં થતા દોલનની સંખ્યા
અથવા તો ભ્રમણની સંખ્યા, જેને આપણે કહીશું આવૃત્તિ. એકમ સમયમાં, હવે સમય આપણે જે લઈએ એ પ્રમાણે 1 સેકન્ડમાં, 1 મિનિટમાં, 1 કલાકમાં, 1 વર્ષમાં, જે રીતે આપણે સમય લઈએ એ રીતે આપણને દોલનની સંખ્યા મળશે. એટલે આવૃત્તિ એટલે આવું કહી શકીએ આવર્તકાળનું વ્યસ્ત. બરાબર, કારણ કે આપણે આવું કહી શકીએ કે આવર્તકાળ જેટલો સમય લઈએ તો એક ભ્રમણ, આવર્તકાળ જેટલો સમય લઈશું તો એક ભ્રમણ થશે. તો જે પણ સમય લઈએ બીજું ત્યારે કેટલા ભ્રમણ થશે એવું કહીએ. અથવા તો એકમ સમય એટલે એકમ સમય એટલે 1 સેકન્ડ લઈએ, 1 મિનિટ લઈએ, જે લઈએ. બરાબર, એટલે એકમ સમય જે લઈએ જેને આપણે આ રીતે કહીએ. તો ટી ક્યાં આવશે? છેદમાં એકમ સમય ઉપર જશે, એ સમય જે આપણે લઈએ એ રીતે થશે. તો આવૃત્તિ એટલે 1/છેદમાં આવર્તકાળ, આવું થશે. એકમ શું થશે એનો? તો કે 1/છેદમાં સમય છે, આમ તો સંખ્યા જ છે, પણ કેટલા સમયમાં સંખ્યા એ દર્શાવવા માટે આવર્તકાળનો જે એકમ હોય એ રીતે. ધારો કે સમય આપણે લઈએ સેકન્ડમાં, તો એકમ શું થશે? એસા એકમ સેકન્ડ ઇનવર્સ, 1/છેદમાં સેકન્ડ એટલે સેકન્ડ ઇનવર્સ, અને એને જ આપણે કહી શકીએ હર્ટ્ઝ. બરાબર, હર્ટ્ઝ, સેકન્ડ ઇનવર્સ એને આપણે હર્ટ્ઝ કહીએ. તો આવૃત્તિ હર્ટ્ઝમાં મપાય, એટલે કે સેકન્ડ ઇનવર્સ હોય તો. બરાબર, પણ જો મિનિટ ઇનવર્સ હોય તો હર્ટ્ઝ ન કહેવાય. મિનિટ ઇનવર્સ હોય અથવા તો અવર, કલાક હોય, બરાબર, એ રીતે જો આપણે ગણીએ તો એને આપણે હર્ટ્ઝ નહીં કહી શકીએ. સેકન્ડ ઇનવર્સ હશે એને જ આપણે કહી શકીશું. પછી કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ કોને કહેવાય? તો કોણીય આવૃત્તિ એટલે આવૃત્તિને ટુપાઈ વડે ગુણીએ તો કોણીય આવૃત્તિ મળે. કોણીય આવૃત્તિને આપણે ઓમેગા વડે બતાવીએ તો 2π × f આ થશે કોણીય આવૃત્તિ. તો 2π વડે ગુણશું આવૃત્તિને તો એ કોણીય આવૃત્તિ થશે. એટલે અહીંયા f ની જગ્યાએ 1/t લખીએ તો આપણે ઓમેગા બરાબર આવું લખી શકીએ 2π/t. તો આવર્તકાળ એટલે શું? તો કે એક ભ્રમણ માટે લાગતો સમય, એક દોલન માટે લાગતો સમય. આવૃત્તિ એટલે તો કોઈ એક નિશ્ચિત સમય આપણે કરીએ કે આટલા સમયમાં કેટલા દોલનો થાય છે. બરાબર, તો એ સંખ્યા એને આપણે કહીશું આવૃત્તિ. કોણીય આવૃત્તિ એટલે કે જે આવૃત્તિ હોય એને આપણે 2π વડે ગુણી દઈએ તો એ કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિનો એકમ શું થશે? એટલે કે 2π એટલે કે એક ખૂણો જ થયો. બરાબર, અને ખૂણો છેદમાં સમય એવું થયું એટલે એનો એસા એકમ થશે. ખૂણાનો એકમ રેડિયન અને સમયનો એકમ સેકન્ડ. તો રેડિયન પ્રતિ સેકન્ડ આ કોણીય આવૃત્તિનો એકમ થશે. પારિમાણિક સૂત્ર શું થાય આનું? તો કે m0 L0 T1 આવું થશે, કેમ કે સમય છે આવર્તકાળ. આવૃત્તિનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 L0 અને સમય ઇન્વર્સ છે એટલે કે T-1 એવું થશે. અહીંયા આનું પારિમાણિક સૂત્ર શું થશે કોણીય આવૃત્તિનું? તો કે ખૂણો જેનું પારિમાણિક સૂત્ર હોય નહીં, છેદમાં સમય એટલે m0 L0 T-1. બરાબર, આ એનું પારિમાણિક સૂત્ર થશે. આ 3 ભૌતિક રાશિ સમજમાં આવી ગઈ. બરાબર, જે જરૂર પડશે આપણે જોઈએ સ્થાનાંતર. અહીંયા સ્થાનાંતર આપણે કોને કહીશું? ધારો કે આપણે અહીંયા દોલિત ગતિનું ઉદાહરણ લઈએ. પદાર્થ અહીંયા છે, ગતિ કરી અને અહીંયા પહોંચે છે, હજી ઉપર જાય પછી વળી પાછો નીચે આવશે. તો ધારો કે કોઈ એક સમયે ટી સમયે પદાર્થ અહીંયા પહોંચ્યો, તો આ બિંદુને અનુલક્ષીને આટલું સ્થાનાંતર કર્યું કહેવાય. એટલે કોઈ એક નિશ્ચિત સમયે પદાર્થ જે નિયત બિંદુ છે ત્યાંથી કેટલા અંતરે છે એને એ સમયે સ્થાનાંતર કહેવાય. બરાબર, તો કોઈ પદાર્થ
નિયત બિંદુથી, નિયત બિંદુ એટલે કે જે બિંદુને અનુલક્ષીને દોલિત ગતિ થતી હોય, ગતિનું પુનરાવર્તન થતું હોય, એ બિંદુથી જે સમયે કોઈ પદાર્થ જે સમયે નિયત બિંદુથી જેટલા અંતરે હોય તે અંતરને તે સમયે સ્થાનાંતર કહેવાય. બરાબર. પછી પદાર્થ ગમે ત્યાં હોય પણ જે સમયે એ પદાર્થ જ્યાં હશે એ નિયત બિંદુથી આપણે અંતર ગણશું તો એ એનું સ્થાનાંતર થયું. એને સામાન્ય રીતે આપણે y વડે બતાવીએ અથવા તો x વડે બતાવશું. અને એ અંતર આપણે સેન્ટીમીટરમાં, મિલીમીટરમાં, મીટરમાં એવી રીતે માપશું. ધારો કે પદાર્થ ગતિ કરે અને મહત્તમ અંતરે પહોંચે છે, અહીંયાથી ફરી પાછો પદાર્થ પાછો ફરે છે. બરાબર. તો આ જે અંતર થયું મહત્તમ સ્થાનાંતર, મહત્તમ સ્થાનાંતર y મેક્સિમમ અથવા તો x માં ગણીએ તો x મેક્સિમમ, એને કહેવાય કેપિટલ A કંપ વિસ્તાર. કંપ વિસ્તારને આપણે A વડે બતાવશું. મહત્તમ સ્થાનાંતર પદાર્થ આ રીતે ગતિનું પુનરાવર્તન કરે છે તો કોઈ એક છેડા બાજુ, આ બાજુ અથવા તો આ બાજુ, એ મહત્તમ અંતરે જશે. તો જે મહત્તમ અંતરે જાય, બરાબર, નિયત બિંદુથી, એને કહેવાય એનો કંપ વિસ્તાર. આપણે તરંગ, જે વિદ્યુત ચુંબકીય તરંગો છે અથવા તો બીજા કોઈ તરંગો છે એની અંદર એ રીતે ગતિ થાય તો એમાં જે મહત્તમ ભાગ હશે એને આપણે કંપ વિસ્તાર કહીશું. તરંગો વિશે પણ આપણે સમજશું આગળ. તો કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર, ગતિનું પુનરાવર્તન થતું હોય, આવર્ત ગતિ હોય એની અંદર અથવા તો દોલિત ગતિ હોય તો નિયત બિંદુથી આપણે જે મહત્તમ અંતર આપણે ગણશું જેને આપણે શું કહીશું? કંપ વિસ્તાર કહીશું. બરાબર. હવે આપણે જોઈએ આવર્ત વિધેય. આવર્ત વિધેય એટલે કયા? તો કે એવું વિધેય લઈએ આપણે કે જેનાથી એની કિંમત વારંવાર પુનરાવર્તન થતી હોય. કેમ કે અહીંયા ગતિ કેવી છે? પુનરાવર્તિત છે, એટલે કે સતત ગતિ એક ધારી. આ રીતે ધારો કે આપણે સ્પ્રિંગ સાથે કોઈ એક પદાર્થ જોડી દઈએ, હવે એને આપણે આ રીતે નીચે ખેંચી અને મૂકી દઈએ તો એની ગતિ આ એક બિંદુને અનુલક્ષીને સતત આટલા માર્ગની અંદર ગતિ થશે. બરાબર. એટલે ગતિનું પુનરાવર્તન સતત થશે. અહીંયા આપણે જે સમય સાથે કિંમતો ગણવી હોય, પદાર્થ ક્યાં છે, કેટલું અંતર કાપે છે, તો ગતિનું પુનરાવર્તન થાય છે તો અહીંયા આપણે એવા વિધેયનો ઉપયોગ કરવો જોઈશે કે જેથી કરીને આ ગતિ આપણે એને સમજાવી શકીએ. એવા આપણે વિધેય જોઈએ તો એક તો સાઇન વિધેય છે, સાઇન થીટા અથવા તો કોસ થીટા. આ બંને વિધેય આવર્ત વિધેય કહેવાય. કેમ આવર્ત વિધેય કહેવાય? કારણ કે એના ખૂણાની કિંમત આપણે બદલતા જઈએ તો એની કિંમત જે મળશે એ પુનરાવર્તિત થશે. આપણને ખબર છે કે આ બંને વિધેયની કિંમત -1 થી 1 ની વચ્ચે મળે. ખૂણો આપણે ગમે તેટલા બદલતા જઈએ. બરાબર. ધારો કે આપણે ખૂણો છે એ 0 થી સ્ટાર્ટ કરીએ, 0 પછી 30 લઈએ, 30 ડિગ્રી લઈએ, અથવા તો 45 ડિગ્રી લઈએ, અથવા તો 60 લઈએ, વળી પાછું 90 લઈએ, આ રીતે વધારતા જઈએ, 180 લઈએ. બરાબર. તો કિંમતો જે છે ખૂણો વધતો જ જશે સતત, પણ કિંમતો 1 થી -1 ની વચ્ચે જ મળશે. વધુમાં વધુ 1 આવશે અને માઇનસની અંદર વધુમાં વધુ -1 આવશે. બરાબર. એટલે કે 0, 1, -1 આની વચ્ચે જ કિંમતો રહેશે. તો એટલા માટે આવા વિધેયને આવર્ત વિધેય કહેવામાં આવે. ખૂણો આપણે જે રીતે લેતા જઈએ ભલે ગમે તેટલો લઈએ, બરાબર, કિંમત આની વચ્ચે જ આવશે. એટલે કે ખૂણો જેમ જેમ વધતો જાય એમ કિંમતો વધતી જતી નથી. કિંમતો 1 થી -1 ની વચ્ચે જ આવશે. એટલે કે અહીંયા આપણે ગમે તેટલો ખૂણો લઈ લઈએ, જવાબ જે આવશે એ 1 કે -1 ની વચ્ચે જ આવશે. એટલે આવા વિધેયને આપણે આવર્ત વિધેય કહીએ. જો આપણે આના ગ્રાફ દોરીએ સાઇન અને કોસના તો એ આ રીતે મળે. આ બાજુ આપણે ખૂણો લઈએ, બરાબર, અને આ બાજુ એની કિંમત લઈએ તો કિંમત એની -1 થી
-1 થી 1 ની વચ્ચે જ આવશે. ખૂણો ગમે તેટલો આપણે લેતા જઈશું આ બાજુ, એની કિંમત -1 થી 1 ની વચ્ચે જ આવશે. એટલે કે આપણે સાઈનનો આલેખ દોરીએ તો sin 0 0, એટલે કે અહીંયાથી સ્ટાર્ટ થશે એનો ગ્રાફ આ રીતે આવશે. ખૂણો વધતો જશે પણ કિંમતો તો એ જ રિપીટ થતી જશે, એટલે આ રીતનો ગ્રાફ થશે. કોસનો આલેખ જોઈએ તો આ રીતે થશે, બરાબર. આ સાઈન વિધેયનો થશે, તો કોસ વિધેયનો આલેખ આ રીતે કે ધારો કે cos 0 ની કિંમત કેટલી 1, તો અહીંયાથી સ્ટાર્ટ થશે, બરાબર. તો આવી રીતે એનો ગ્રાફ થશે. તો બંને એક સરખા જેવા જ વિધેય છે, બરાબર. ખાલી એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે 0 વિચારીએ તો બે થોડું એમાં ડિફરન્સ આવે છે, પણ આ જે ગ્રાફ મળે છે ખૂણા સાથે એ એક સરખા જેવો જ છે, બરાબર. તો આપણે આવા વિધેયને આવર્ત વિધેય કહીશું. તો એ સમજવા માટે આપણે ધારો કે આવું કહીએ કે f of x વિધેય આપણે લઈ લીધું કે a sin અથવા તો cos sin ઓમેગા t આવું લીધું. એટલે કે ખૂણો જે છે એ આપણે કેટલો લીધો, થીટા બરાબર ઓમેગા t આવું લીધું. તો આ આવર્ત વિધેય જે છે એનો આવર્તકાળ t જેટલો હોય તો ઓમેગા ની કિંમત 2π/t થાય. તો આની અંદર આપણે અહીંયા કોઈ પણ કિંમત સમય જેમ આપણે બદલાવતા જશું એમ આ ખૂણો બદલતો જશે, બરાબર. તો આ કિંમત જે છે એ 1 થી -1 ની વચ્ચે જ આવશે. એટલે કે આ વિધેય છે એની કિંમત આ રીતે પુનરાવર્તિત જ થશે, સતત એકદમ વધતી નહીં જાય કે એકદમ ઘટતી નહીં જાય, પુનરાવર્તિત થશે એવું વિધેય થયું, જેને આપણે આવર્ત વિધેય કહી શકીએ. આની જગ્યાએ આપણે આવું લખી શકીએ f of x બરાબર a cos ઓમેગા t, બરાબર. તો એના જેવું જ થયું, એ એક આવર્ત વિધેય થયું. બંને એક સાથે લખવું હોય તો લખી શકાય f of x બરાબર a sin ઓમેગા t પ્લસ b cos ઓમેગા t. આ જે આગળ કિંમત આપણે ગુણી છે એક હદ થઈ, એટલે કે કંપવિસ્તાર જેને આપણે કહીએ કે મહત્તમ સ્થાનાંતર ક્યાં સુધી આપણે લેવું છે એ થયું. આગળ જે કિંમત આપણે લખી છે, બરાબર. એટલે આ એક વિધેય છે એ પુનરાવર્તન કરે છે એવું થયું. જો આપણે આની ગણતરી કરીએ, ધારો કે a બરાબર લઈ લઈએ d cos π અને b બરાબર લઈએ d sin π. આ બંને કિંમત અહીંયા મૂકી દઈએ તો આ વિધેયની ગણતરી આવી રીતે થશે. f of x બરાબર અહીંયા આવશે d cos π અને બાજુમાં sin ઓમેગા t તો હતું જ, પ્લસ અહીંયા b ની જગ્યાએ આવશે d sin π, અહીંયા cos ઓમેગા t તો હતું જ. હવે આમાંથી d કોમન નીકળશે, એટલે કે f of x is equal to d કોમન નીકળશે. અહીંયા લખીએ આપણે sin ઓમેગા t cos π પ્લસ અહીંયા cos ઓમેગા t sin π, બરાબર. આ રીતે થયું. જો આ રીતે હોય sin a cos b પ્લસ cos a sin b આ રીતે હોય તો ત્રિકોણમિતિની અંદર આને આપણે આવું લખી શકીએ sin a પ્લસ b આવું આપણે લખી શકીએ, બરાબર. ત્રિકોણમિતિની અંદર આવું સમીકરણ આપણે લખી શકાય કે sin a ખૂણો હોય cos b ખૂણો હોય પ્લસ cos a ખૂણો હોય sin b ખૂણો હોય તો sin a અને b બંને જે ખૂણો છે એનો સરવાળો આપણે લખી શકીએ. તો જો એવું અહીંયા બને છે, આ છે એ a, આ છે એ b, આ છે એ a અને આ છે એ b, બરાબર. તો જો એ રીતે બન્યું તો આપણે અહીંયા શું લખી શકશું, તો f of x is equal to d, આની જગ્યાએ લખશું sin a એટલે કેટલું છે ઓમેગા t પ્લસ b એટલે કેટલું છે પાઈ. તો આવું મળશે આપણને. તો આ એક વિધેય જે મળ્યું આ એક આવર્ત વિધેય જ થયું. જે રીતે આ આવર્ત વિધેય છે, આ આવર્ત વિધેય છે, આ પણ આવર્ત વિધેય છે. તો આનું સાદુરૂપ આપણે આપવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ. અહીંયા આપણે a અને b બરાબર આવું ધાર્યું
તો અહીંયા જે ડી મળે છે એ પરિણામી કંપ વિસ્તાર છે. અને ફાઈ છે એ કડા છે, ખૂણો છે. બરાબર, કડા એટલે ખૂણો. તો ડી ની કિંમત કેટલી થાય? તો જો અહીંયા આપણે આ કિંમત છે, આ બંનેનો સ્ક્વેર કરીને સરવાળો કરીએ, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર. તો આનો સ્ક્વેર શું થશે? a એટલે બી સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ બરાબર. આનો સ્ક્વેર કરશો એટલે આખાનો સ્ક્વેર થશે, પ્લસ આનો સ્ક્વેર કરીએ b સાઇન સ્ક્વેર ફાઈ. તો આમાંથી સોરી ડી સ્ક્વેર, આમાંથી ડી સ્ક્વેર કોમન નીકળશે, વધશે કેટલું? કોસ સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ, આટલું વધશે. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા હોય તો એ કેટલું થઈ જાય? 1 થઈ જાય. તો વધ્યું કેટલું? ખાલી ડી સ્ક્વેર. તો આ બાજુ કેટલું છે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો ડી બરાબર કેટલું? તો કે વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવું થશે. તો ડી ની કિંમત આવશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું વર્ગમૂળ. એટલે કે જો આ રીતે હોય વિધેય તો એને આપણે આવી રીતે લખી શકીએ. એમાંથી ડી ની કિંમત કઈ થાય? તો કે આ બંને જે કંપ વિસ્તાર છે અલગ અલગ ગતિના, તો બંનેનો વર્ગ સરવાળો અને એનું વર્ગમૂળ કરીએ એટલો કંપ વિસ્તાર આ પરિણામી થશે. અને આ ફાઈ ની કિંમત કેટલી થશે? જો એ લખવું હોય તો આના ઉપરથી બંનેનો ગુણોત્તર લઈએ, બી ના છેદમાં એ આવું કરીએ. તો બી એટલે કેટલું છે? ડી સાઇન થીટા, ડી સાઇન ફાઈ, અને એ એટલે કેટલું છે? ડી કોસ ફાઈ. એટલે ડી કેન્સલ થઈ જાય, સાઇન ફાઈ છેદમાં કોસ ફાઈ એટલે કેટલું થશે? એ ટેન ફાઈ. તો ફાઈ બરાબર શું લખાય? ટેન ઇનવર્સ બી ના છેદમાં એ. એટલે કે આ બંને જે કંપ વિસ્તાર હતા એમાંથી આ જે છે એના છેદમાં એ. તો ટેન ઇનવર્સ એનું જોવાનું એટલો આ ખૂણો થશે, ફાઈ છે એ પરિણામી. તો આ જ વિધેયને આપણે આવી રીતે લખી શકીએ. એમાં ડી જે છે એ શું થશે? આ બંનેના વર્ગનો સરવાળાનું વર્ગમૂળ, અને ફાઈ શું થશે? એ બંનેનો ગુણોત્તર છે એનું ટેન ઇનવર્સ. આ રીતે આપણે લખી શકીએ. તો આ વિધેય છે એ પણ એક આવર્ત વિધેય છે. બરાબર. તો આવી રીતે આપણે સાઇન અને કોસ નો જ ઉપયોગ અહીંયા કરવાનો થશે દરેક સમીકરણ. કારણ કે સાઇન અને કોસ વિધેય એક જ એવા છે કે જે એની કિંમતો છે એ ખૂણો વધતો જાય છે, પરંતુ એની કિંમતો વારંવાર રિપીટ થાય છે. એટલે કે અહીંયા આપણે ગતિ પુનરાવર્તિત ગતિ જ સમજવાની છે. તો રિપીટ થવી જોઈએ કિંમત. બરાબર. આટલા જ ગાળાની અંદર આપણને કિંમતો મળવી જોઈએ. ખૂબ અંતર વધી ન જવું જોઈએ અને ઘટી ન જવું જોઈએ. એ પુનરાવર્તન જ થવું જોઈએ. એટલા માટે આપણે અહીંયા આવર્ત વિધેયનો જ ઉપયોગ કરશું. સાઇન છે, કોસ છે, એનો જ ઉપયોગ કરશું.